गणपति उत्सव और गणपति विसर्जन और ईद ए मिलाद के अवसर पर खंभात शहर में शांति समिति की बैठक बुलाई गई। खंभात शहर में चल रहे गणपति उत्सव के साथ साथ गणपति विसर्जन और ईद ए मिलाद उत्सव को लेकर खंभात प्रांत साहब की अध्यक्षता में एक शांतिकालीन बैठक बुलाई गई, जिसमें डीएसपी साहब और सीटीपीआई साहब और जीबी के अधिकारी द्वारा खंभात की जनता को आवश्यक निर्देश दिए गए। रिपोर्टर नयन परमार, आईसीबीआई न्यूज, खंभात। डिविजन तथा हाल इंचार्ज पोलीस अधीक्षक कुंपावत साहेबની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન જે કરેલ છે તેમાં નગરપાલિકાનો સ્ટાફ, જીબીનો સ્ટાફ તથા એટલે સારી વાત છે એ બાને થોડા ચહેરા પરિચિત બી થાય અને ઓળખતા બી થઈએ. પણ અમે જ્યારે બી બોલાવીએ છીએ તમે લોકો આવી જાઓ છો એ પણ સારી વાત છે. અને શાંતિ સમિતિના સભ્યો સિવાય અમે એવું ઈચ્છીએ છીએ કે જે સભ્યો છે રેગ્યુલર આવવાવાળા તો અમે કહીએ છીએ ત્યારે આવી જ જાય છે, પણ જે યંગ જનરેશન છે, કારણ કે અત્યારે જેટલા બી તહેવારો આપણે જોઈએ એમાં સૌથી મોટો થનગનાટ યુવાનોમાં હોય છે એ મુસ્લિમ પક્ષે હોય કે હિન્દુ સમાજનો હોય, બરાબર. પણ એમાં એક વાત નોંધની એવી હોય છે કે જે તે સમયે કોઈ પણ પ્રોસેસન નીકળે ત્યારે શાંતિ સમિતિના સભ્યો અહીંયા હોય છે એ એમાંથી ઘણા ઓછા જગ્યા ઉપર હોય છે. અને એવું પણ બને છે કે જે યંગસ્ટર હોય છે એ એક તો ટોળામાં હોય અને માહોલ એવો હોય એટલે એ થોડા એમના કંટ્રોલમાં નથી રહેતા, એવું પણ જોવામાં આવે છે. તો થોડું એ બાબતે થોડું ગંભીરતા લેવામાં આવે કે ભાઈ જેટલા બી યંગસ્ટર છે એ આગેવાનો છે એમના થોડા કંટ્રોલમાં રહે. મેઇન આમ તો જિલ્લા લેવલે પણ આ મિટિંગ લેવામાં આવેલી ત્યાં આણંદ ખાતે પણ, એમાંથી ઘણા બધા સભ્યો હાજર હતા. પણ જે ડીજે સંચાલકો છે એ અને બીજા ઘણા આયોજકો છે એ ત્યાં પહોંચી નહીં શક્યા હોય, એટલા માટે એસડીએમ સાહેબની ઈચ્છા હતી કે આજે ફરી આપણે શાંતિ સમિતિની મિટિંગ કરી લઈએ. કંઈ વાંધો નહીં, તમે લોકો શોર્ટ નોટિસમાં આવ્યા છો, સારી બાબત છે. મેઇન તો ડીજે સંચાલકોને અપીલ કરવાની એ જ હતી કે સાહેબે ઓલરેડી કહી દીધું છે કે જેણે પરમિશન લીધી હશે ડીજે માટેની એને જ એલાઉ કરશું, એ સિવાય કોઈ પણ ડીજે હશે તો એ ડિટેન કરી લઈશું અને ગુનો દાખલ કરશું, બરાબર છે. એ નક્કી છે, કારણ કે છેલ્લા ટાઈમે તમે પછી એ કરવા જાઓ તો એ બરાબર નથી. પરમિશન લેવાનો કંઈ વાંધો નથી, તમારે પોલીસ સ્ટેશન લેવલે અરજી આપીને પરમિશન લઈ જવાનું. બીજું કે આ વખતે અગાઉ એક અખતરો કરી ચૂક્યા છે એમને અને આ વખતે પણ એ કરી રહ્યા છે કે ભાઈ ધાર્મિક તહેવાર છે તો ધાર્મિક ગીતો હોવા જોઈએ, વાતાવરણ ધાર્મિક હોવું જોઈએ. પછી એ ધાર્મિકતા અધાર્મિકતા તરફ જતી રહે તો એ માહોલ બગાડે છે અને આપણે માહોલ નથી બગાડવા દેવો. એના માટે આ અમારી એક અપીલ છે અને અપીલનું પાલન કરવું એ તમારી પ્રાથમિક ફરજ છે અને અમે એનો ચુસ્તપણે અમલ કરાવવાના છીએ. અને અત્યારે આવનારા સમયમાં જ્યારે જ્યારે પણ ધાર્મિક મેળાવડા કે પ્રસંગ હશે ત્યારે એનું અમે અમલવારી કરાવડાવશું. એટલે ડીજે સંચાલકોને આ ચુસ્તપણે અમલ કરવાનું રહેશે કે એમના કોમ્પ્યુટરમાં, લેપટોપમાં કે પેનડ્રાઈવમાં જે પણ ગીતો હશે એ ધાર્મિક ગીતો કમ્પલસરી હશે. તમે કોઈ પણ ગીત ધાર્મિક રાખી શકો, એમાં અમે તમને કોઈ ફોર્સ નથી કરતા, પણ એ સિવાયના અધાર્મિક ગીતો જેવા લાગે એવા ગીતો અમે એલાઉ નહીં કરીએ. અને તમે પણ એ પેનડ્રાઈવ કે તમારું લેપટોપ હોય એમાં નહીં રાખતા, કારણ કે એ દિવસે દરેક ડીજે ઉપર કમ્પલસરી એક પોલીસવાળા અમારા રહેશે અને એ તમારું લેપટોપ હશે તો પણ એ અમારી પાસે રહેશે અને તમારી પેનડ્રાઈવ હશે તો પણ એ અમારી પાસે રહેશે. પ્રોસેસન ચાલુ થવાના પહેલાં અમે તમારે એ આપી દઈશું. તમે ધાર્મિક તહેવાર છે તમે હર્ષોલ્લાસથી ઉજવો, એમાં અમને કોઈ વાંધો નથી. અમારું કામ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવાનું છે, એ અમે અમલવારી ચુસ્તપણે કરાવશું. તમને યાદ હોય તો અત્યારે તો સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ છે કે સુરતમાં જે બનાવ બની ગયો નાનકડો, પણ એના લીધે ભોગવવાનું કેટલા બધાને આવે. એક બનાવ બની જાય
તો એની અસર ઘણા બધા સમય સુધી રહે, ઘણા બધા લોકો સુધી રહે અને વારંવાર પછી પોલીસ એ વ્યક્તિઓનો પીછો કરતી રહે કે એમની પ્રવૃત્તિ ઉપર વોચ રાખતી રહે. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા ત્યાં એવો કોઈ બનાવ ના બને અને કોઈ બે ચાર વ્યક્તિઓ એવી હોય ન્યુસન્સ ફેલાવનારી, એના કારણે સામાન્ય જનતા, વેપારી જનતા અને સામાન્ય લોકોને એને કોઈ તકલીફ ના પડે. કારણ કે એક દિવસ ધારો કે વેપાર ધંધો બંધ રહે તો જે રેકડીવાળા છે, લારીવાળા છે, એને તમે પૂછો તો એને જ ખબર પડે કે મારે કેટલું નુકસાન થયું છે અને મારા પરિવારમાં 5 જણા જમવાવાળા હોય સાંજે તો એને કેટલી તકલીફ પડતી હોય છે. એટલે આ બધી સમજવાની વાત છે. એટલે ડીજે સંચાલકો ખાસ આ બાબતે નોંધ લે કે કમ્પલસરી અમે આ પેનડ્રાઈવ અમે રાખવાના છીએ અને એનું સુપરવિઝન, એનો કંટ્રોલ અમારા પોલીસ કર્મચારી પાસે રહેશે. એટલે અને દરેક જે પણ પ્રોસેસનમાં જે પણ ગણપતિજી હશે, જે આયોજકો છે, એમણે ઓછામાં ઓછા 10 સ્વયંસેવકોનું નામ પોલીસને આપી દેવાના છે. તો અમે જે તે વખતે અમે સંચાલકોને પૂછીએ અથવા એમની સાથે જ અમે એ કરીએ કે ભાઈ આમાં જે પણ કરવાનું છે તો એ વધારે એકબીજા સાથે આપલે કરવાથી વધારે એકબીજાને ઓળખી બી શકીએ અને વધારે સારી રીતે કોઈ પણ તહેવાર છે એ આપણે ઉજવી શકીએ. એટલે સુરત જેવો બનાવ આપણા ત્યાં નહીં જ બને અને ના બને એના ભાગરૂપે જ આજે અહીંયા ભેગા થયા છીએ કે એમાં સરકાર પણ બહુ ચિંતિત છે કે ભાઈ એક નાનો બનાવ એક વાતાવરણ ડહોળું કરી નાખે અને વૈમનસ્ય ખોટું ઊભું થાય એવો કોઈ પ્રયત્ન આપણા ત્યાં થશે નહીં. એની આપે બી ખાતરી આપવાની છે ને અમે તો અમારી પોલીસ તરફથી ખાતરી આપીએ છીએ કે અમે આ બાબતે ચુસ્તપણે અમલવારી કરાવશું. એ કોઈ પણ સમાજનું, ધર્મનું પ્રોસેસન હોય એ બધાને લાગુ પડે છે. એટલે આ બાબતે ધ્યાન રાખજો. જ્યાં સીસીટીવી લગાડવાના છે, જ્યાં જ્યાં મોટા પંડાલો છે, તો એ સીસીટીવી કેમેરા કેવું છે કે તમે 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરી લેતા હોય તો આ બહુ નોમિનલ ખર્ચો છે, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે તમે જ્યારે પણ બીજા બી પ્રોસેસન થતા હોય ત્યારે તમે આ સીસીટીવીનો ઉપયોગ કરી શકો છો. ઇવન એ સીસીટીવી તમે જ્યાં પંડાલ લગાવ્યા છે ત્યાં રાખી અને ત્યાં રાખો તો એ તો તમારે સ્ટોરેજ મળવાનો જ છે તમને. એટલે આ સિવાય પણ ત્યાં કોઈ પણ બનાવ બને તો એ તમને પણ હેલ્પફુલ રહે અને પોલીસને પણ સારી રીતે હેલ્પફુલ રહે. એટલે મેક્સિમમ સીસીટીવી લાગે એવું પીઆઈ સાહેબ તરફથી તમને સૂચના મળી પણ હશે તો એની અમલવારી પણ થઈ જાય. એટલે અને એવું કોઈ પણ ગઈ સાલ જે બનાવ બન્યો કે 2 દુઃખદ અવસાન થઈ ગયા એવો આપણે જોશમાં હોશ ના ખોઈ બેસીએ એ રીતે કોઈ પણ તહેવાર ઉજવીએ તો એ આપણા બધા માટે સારી બાબત છે. મેં અગાઉ બી કીધું હતું કે કોઈ ઘરનો એક વ્યક્તિ ગુજરી જાય તો એની અસર ઘણા બધા પરિવારોને થતી હોય છે. એટલે આપણે એવું ક્યારેય નથી ઈચ્છતા કે આવો બનાવ કોઈ પણ જગ્યાએ બને, કોઈ પણ કોમ્યુનિટીને બને, કારણ કે દરેકને પરિવારની વેલ્યુ દરેકને હોય છે. એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખજો અને જે લોકો જે વાયર ઊંચો રાખવા માટે ઝંડો લઈને હોય છે પ્રોસેસન સાથે, એ લોકો ખાસ ધ્યાન આપે કે એ લાકડાનું જ હોય અને એનો પ્રોપરલી એનો યુઝ કરે અને એમાં કોઈ હળબડાટી ના કરે કે ક્યાં આડોવડો વાયરમાં જોઈન્ટ થઈ જાય અને નુકસાન ના થાય. એટલે આ બાબતે ખાસ તમે લોકો ધ્યાન આપજો. અમે રોજે રોજ ફૂડ પેટ્રોલિંગ અને બધું કરાવીએ છીએ, ચાલુ જ છે. બહારથી પણ અમને એક્સ્ટ્રા ફોર્સ મળવાનો છે, એનો પણ અમે ઉપયોગ કરવાના છીએ. એટલે આપણે ધાર્મિક તહેવાર છે એને ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાય એવી ઈચ્છા રાખીએ છીએ. તો એમાં આપ બધા સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા છે. હું વિનંતી કરીશ એસડીએમ સાહેબને કે આ બાબતે પણ એમના સજેશન આપે. બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલી શોર્ટ નોટિસમાં આવ્યા અને સાથે સાથે ખંભાત પોલીસ દ્વારા બી આટલી શોર્ટ નોટિસમાં મિટિંગ કરવામાં આવી તો એ બી ઘણી સરાહનીય બાબત છે. બીજું જેમ કે પીઆઈશ્રીએ કીધું એ પ્રમાણે એમણે આજે સજેશન આપ્યું છે કે આવી રીતે એક પ્રકારનું આઈડી કાર્ડ આપવામાં આવશે કે જેને બી પરમિશન મળી છે. તો એ ઘણો સારો આઈડિયા છે કે આનાથી વેરીફાઈ થઈ શકે કે એકચ્યુઅલી કેટલા લોકો પરમિશન લીધેલી છે અને એટલા ડીજે જે છે એ જ અલાઉ રહેશે કે જેથી કરીને આપણે લો એન્ડ ઓર્ડરની રીતે શાંતિપૂર્ણ રીતે આપણું વિસર્જન જે છે એ સમાપન કરીએ. હવે આપણે વાત કરીએ શાંતિ સમિતિની તો તમે જાણતા હશો કે ખંભાતનું જે ઇતિહાસમાં નામ હતું એક પ્રકારની કોમી એખાલસતાનું પ્રતીક હતું
અહીંયા વિવિધ કમ્યુનિટી, ફક્ત હિન્દુ મુસ્લિમ નહીં, અલગ અલગ ધર્મની કમ્યુનિટી એકબીજાની સાથે હળી મળીને રહેતી હતી. તો આપણે એવું જ ઈચ્છા રાખીએ કે ભૂતકાળમાં જે 2 બનાવો બન્યા એ ફક્ત એક અપવાદ રૂપ જ રહે અને એક પ્રકારનો નોર્મ ના બની જાય અને અપવાદ તરીકે જ આપણે એને ટ્રીટ કરીએ અને ભવિષ્યમાં બી આવી કોઈ ઘટનાઓ ન બને. તો તે માટે વહીવટીતંત્ર તો હંમેશા પ્રયત્ન કરે જ છે, પણ વહીવટીતંત્ર કરતાં બી જે જવાબદારી વધારે બને છે એ અહીંયા ખંભાતના જે રહેવાસીઓ છે એમની છે કે તમારે ખંભાતને દુનિયામાં કે ભારતમાં કે આપણા ગુજરાતમાં એનું નામ કઈ રીતનું રાખવું છે, એને કોમી ખાલસ્તાના પ્રતીક તરીકે રાખવું હોય તો પછી આપણે એ પ્રમાણે એની પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખાસ કરીને એમાં જે યંગ જનરેશન છે આપણે એને વધારે સારી રીતે ગાઈડ કરીએ. ઘણા લોકો હોઈ શકે છે કે જે મિસગાઈડેડ હોય, તો આપણી ફરજ બને છે કે આપણે એ લોકોને થોડા ઘણા સૂચનો આપીએ, એમની સાથે રહીએ, એમને સલાહ આપીએ કે આ પ્રમાણે આ રીતે કરીશું તો કોઈકની લાગણીઓ નહીં દુભાય અને ઉશ્કેરણીજનક બાબતો આપણે કરીએ જ નહીં કે જેથી કરીને આવી રીતની ઘટનાઓ ભવિષ્યમાં બનવાના સંજોગો ઊભા થાય. આ વખતે પણ ફરીથી ઈદે મિલાદ બી આવે છે અને સાથે સાથે ગણપતિનું વિસર્જન બી છે. તો આ બંને તહેવારો છે એ બાબતે મારી ખાસ એ જ અપીલ રહેશે કે બંને કમ્યુનિટી પાર્ટિસિપેટ કરી અને શાંતિથી એ તહેવારોની ઉજવણી કરે, એકબીજાના કોઈ બી એમના કામમાં ખલેલ ન પહોંચે તે રીતે આપણે આપણી ઉજવણી કરીએ તો આરામથી આ જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે પતી જશે. અને સાથે સાથે ગણપતિમાં જે ગયા વર્ષે જે ઘટના બની એ ઘણી દુઃખદ ઘટના હતી, એ ફરીથી ન બને એ માટેના આ વખતે વારે ઘડીએ મિટિંગો કરવાનો ઉદ્દેશ એ જ છે કે આવા જે બી 2 બનાવ બન્યા તો એવા બનાવ ફરીથી ના બને અને એના માટે અમે લોકો પ્રયત્ન કરી જ રહ્યા છીએ. પણ એમાં અમને આયોજકો તરફથી સહકારની એટલી જ અપેક્ષા છે. જેમ કે તમને ઓલરેડી સૂચના આપવામાં આવી કે તમે સવારથી જો તમારું વિસર્જન શરૂ કરી દેશો તો સાંજ સુધીમાં તમારું વિસર્જનની કાર્યવાહી પૂર્ણ બી થઈ શકે છે. પણ એના માટે તમારે 11, 11:30ની આસપાસ તમારા ગણપતિનું વિસર્જન શરૂ કરી દેવું પડે. ઘણીવાર આપણે જોવામાં આવ્યું છે કે તમે ટેન્ટેટિવલી 11 વાગ્યાનું લખવામાં આવેલું હોય પરંતુ 1 વાગ્યા સુધી બી ગણપતિને પંડાલમાંથી વિસર્જનમાં લઈ લેવામાં આવતા નથી હોતા અને પછી એ જ ગણપતિને આપણે દરિયામાં રાત્રે ઊભા રાખી દઈએ છીએ કારણ કે અંધારું થઈ ગયું હોય છે અને પછી બીજા દિવસે એમનું વિસર્જન કરીએ છીએ. તો આ એક પ્રકારનું એક ભગવાન માટે બી અપમાન છે. તમે જેની પૂજા કરી અને પછી અધવચ્ચે દરિયામાં રાત્રે રાખી દીધા અને પછી બીજા દિવસે એનું વિસર્જન કરવાની પરિસ્થિતિ શું કામ આપણે એવી રીતની ઊભી કરીએ? આપણે એ જ દિવસે વિસર્જન કરાવી દઈએ. એટલે તમને લાગતું હોય કે તમારા ગણપતિ હેવી છે, ઘણો સમય લાગી શકે છે વિસર્જનમાં જવાનો, તો થોડું એડવાન્સમાં તમારા પંડાલમાંથી તમે નીકળવાની કોશિશ કરો કે જેથી કરીને સંધ્યાકાળ પહેલાં તમે દરિયે પહોંચી જાઓ અને પછી એનું વિસર્જન કરાવી શકો. આ બાબતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બી ઊભા કરવામાં આવેલા છે. તો આપને એ જ જાણ કરવામાં આવે છે કે તમે તમારા જે વિસર્જન કરવાનું છે એ કૃત્રિમ તળાવના સ્થળે જ કરજો અને ત્યાં કચરાપેટીની વ્યવસ્થા બી રાખવામાં આવેલી છે. એટલે જ્યાં બી એ બીન્સ મૂકવામાં આવેલા છે તો તે બીન્સમાં જ તમારે જે બી સામાન મૂકવાનો છે રાખવાનો કે જેથી કરીને આપણે લોકો જ અહીંયા શહેરમાં રહીએ છીએ, ગંદકી થશે તો પ્રોબ્લેમ બી આપણને જ થવાનો છે એના. એટલે આપણે જેટલું આપણા શહેરને ચોખ્ખું રાખીશું એટલું આપણું શહેર વધારે સારું દેખાશે. એટલે આમાં તમારા તરફથી સહકાર એટલા માટે જરૂરી છે. અને જ્યારે બી તમે વિસર્જનમાં નીકળવાના હોય તો તેની અગાઉમાં MGBCL દ્વારા આ વખતે ઘણું સારું આયોજન કરવામાં આવેલું છે. તમને નંબર્સ બી બધાને આપી દેવામાં આવેલા છે, તો તમે એમને બી જાણ કરી દેજો જેથી કરીને એ લોકો એમને જે જગ્યાએ બીજ કાપ કરવાનું છે તો એ કરી શકે, તો ગયા વખતની જે દુર્ઘટના છે એ રિપીટ ન થાય. અને જેમ કે DYSP સાહેબે કીધું કે જે બી લોકો વાયર ઊંચા કરવા માટે જોડાયેલા છે તો તેમણે ખાસ કરીને લાકડાનો ઉપયોગ કરવાનો, કારણ કે લાકડાથી આપણે વીજળી ટ્રાન્સમિટ નથી થતી હોતી, તેનાથી શોક નહીં લાગે. એટલા માટે હંમેશા જો મેટલની જગ્યાએ તમે લાકડાના દંડાનો ઉપયોગ કરીને તમે વાયરને એડજસ્ટ કરવાની કોશિશ કરશો તો પછી આવી રીતની ઘટના બનવાના સંજોગો ઊભા નહીં થાય. અને આ ખાસ વસ્તુની ધ્યાન રાખવાનું કે જ્યારે બી આપણે વાયરની સાથે કંઈ પણ વસ્તુ કરતા હોઈએ તો એમાં ઓલરેડી હાઈ રિસ્ક વસ્તુ છે, તો આપણે એટલું ધ્યાનથી કરીએ. તો તમારા માણસોને બી વધારે પડતા એમાં ચડાવવાના નહીં કે ઇન્વોલ્વ નહીં કરવાના. બને એટલું જરૂરી માનવ બળ જ ઉપયોગ કરી અને એ પ્રકારની કાર્યવાહી કરશો તો પછી આવા સંજોગો ઊભા જ નહીં થાય. અને આપણા જે બી હાઇટ છે વ્હીકલની હાઇટ, તમને લાગતું હોય કે તમારા ગણપતિની હાઇટ ઓલરેડી વધારે પડતી છે
તો તમારા વ્હીકલ કે તમે ટ્રોલી એ પ્રકારની નીચી હાઈટ વાળી રખાવડાવો કે જેથી કરીને તમને નીચે ઉતારવામાં બી પ્રોબ્લેમ ના પડે અને સાથે સાથે વાયરો જે ઊંચા કરવાના આવે છે એમાં બી તમને એટલો પ્રોબ્લેમ ના પડે, કારણ કે વાયરો જો બાંધેલા હશે તો અમુક લેવલ સુધી જ ઊંચા થઈ શકશે, પછી એનાથી વધારે બી નહીં થઈ શકે. એટલે તમને ખ્યાલ હોય કે દરેક વસ્તુની એક મર્યાદા છે, તો આપણે એને એડજસ્ટ કરીને આપણું વ્હીકલ એ પ્રમાણેનું રાખીએ, બને એટલી નીચી હાઈટનું રખાવડાય કે જેથી કરીને તમારું જે ટોટલ હાઈટ છે એ વધારે ના થાય. આ બાબતે આપણે લોકોને બી કોઈ સજેશન હોય તો તમે કહી શકો છો, અને તમારે કંઈ એનજીસીઆર તરફથી બી કંઈ કહેવું હોય તો એકવાર અમને પણ સાંભળી લઈએ. ખંભાળિયા સાહેબ નગરજનો તથા એસડીએમ સાહેબ, ડીએસપી સાહેબ તથા પીઆઈ સાહેબ, આમ તો મેં જે ગણપતિનું આગમન હતું ત્યારે જ આયોજન કરેલું હતું અને દરેક જ્યાં જ્યાં અમને લાગ્યું કે અહીંયા દાદાની હાઈટ વધારે છે તો સ્ટાફ પણ જોડે મૂકી રાખેલો હતો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લાઈનો બંધ કરી અને એમને બાયપાસ કરેલા છે દાદાને. હવે જ્યારે આ વિસર્જન થાય છે ત્યારે જે આપણે ગણપતિ બાપાની મૂર્તિની જે ઊંચાઈ વધારે છે એની જોડે અમારો સ્ટાફ જોડે રહેશે જ અને જ્યાં જરૂર પડે ત્યાં લાઈનો પણ બંધ કરીશું. અને જે તમારું આ જે આયોજન જે સાહેબે કહ્યું જે સવારથી વહેલા ચાલુ થાય તો રાત્રે પબ્લિકને અંધારામાં ના રહેવું પડે, કારણ કે એક બાજુ આપણું શોભાયાત્રા હોય અને બીજી બાજુ અંધારું હોય એટલે જે પબ્લિક ઘેર હોય એ લોકોને બહુ તકલીફ પડે છે અને એ ઓફિસમાં પણ એમની બહુ રજૂઆતો હોય છે. તો અમારી એટલી વિનંતી છે કે અમારો સ્ટાફ તો જોડે રહેશે જ, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લાઈનો જ બંધ કરીશું, પણ જરા ટાઈમસર વહેલું પતી જાય તો રાત્રે પબ્લિકને અગવડ ઓછી થાય, બસ એટલી મારી વિનંતી.